સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં એક સાથે પડ્યા છે। 500 શ્રદ્ધાળુઓ ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। જૂનાગઢના સત્તાધારમાં આવેલ આપાગીગામાં મંદિરમાં મહંત પર તેના જ મોટા ભાઈ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા, જેમાં વિજય બાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે સત્તાધાર ધામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો છે, જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેઓએ આ જગ્યાને મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે વિજય બાપુના ચરિત્રને લાંછન લગાડવા અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તથા ધાર્મિક તથા સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાથી આરોપીઓ સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે।